મારા મમ્મી પાસે આવી ગયો છું ને ભાઈ જાગુના લગ્નની જે તારીખ નક્કી કરવા નથી નક્કી કરી આવું છું મારું ને લગ્નની તારીખ આવી છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો ભાઈ દિલથી સોરી પહેલા તો કે આપણે કાલે વ્લોગ નો આપી શક્યા અને આમ તો હું ઘણા સમયથી કન્ટિન્યુ ડેલી વ્લોગ નાખું છું પણ એક કાલનો દિવસ એવો હતો કે જેમાં મેં વ્લોગ ન નાખ્યો તો સોરી હવે આપણા ડેલી અપડેટ આવતા જ રહે પણ એમ થયું કે પોરો ખાઈ લઈ એટલા માટે એક દિવસ વિડીયો નહોતો આપ્યો ને હવે આપણે પાછા આપશું ને મેં કંઈ એવું ટાર્ગેટ નથી લીધો કે ભાઈ હું ડેલી વ્લોગ એટલા ટાઈમ બધી આપી કાંઈ ચેલેન્જ કહેવાય ને એ રીતે કાંઈ નથી કર્યું પણ હું 6 મહિનાથી કન્ટિન્યુ 90% હું વ્લોગ આપું છું સક્સેસ થઈ ગયા એટલે કેમ કે જેટલી મેં મહેનત કરી એટલો તમારો પ્રેમ સપોર્ટ ભાવ બધો મળ્યો છે એટલે આપણે ડેલી વ્લોગ નાખીએ છીએ બાકી તો તમારા સપોર્ટ વગર તો ડેલી વ્લોગ અમારા આપવા બહુ મુશ્કેલ છે તો ભાઈ અત્યારે મસ્તનો સવાર થઈ ગયો છે અને અત્યારે અમે બે જાગીને નાસ્તો પણ કરી લીધા છે વિશ્વા અમારી જે હોતી છે જો પહેલાં વિશ્વાને મેં બતાડી દીધી કેમ કે અમારું ગુડ મોર્નિંગ એનાથી જ થાય છે તો તમારું એનાથી જ થવું જોઈએ જો અહીંયા હોતી છે ટીવી પર અને ભાઈ આજે વિશ્વા છે ને શરદી થઈ ગઈ છે એટલે તો શરૂ જ રહેશે હવે રહેશે શ્વાસ લેવામાં તકલીફ પડે છે થોડીક પ્રીતિ વિશ્વાને શરદી કેમ થઈ ગઈ ખબર કેટલા એક ધારા નદી ગઈ ધોવા વાતાવરણ ખરાબ છે પ્રીતિ મને હવે થઈ ગઈ છે હવેરમાં હું કાલે એક દિવસ જાગી તો આજ આને કાલ કેટલા વાગે જાગી 6:30 વાગે જાગી એટલે જોઈ લીધા ને નાક બંધ થઈ ગયા 5-6 દિવસથી હું નદીએ જાઉં લુગડા ધોવા લગભગ આન હોત ને બાબુ રેવા દીસે આને જો ફાટે અહીંયા લાકડા ઓલું થાય ને તો જઈ લકડા બેહે હવે બેઠે એટલે લાકડા ઓલા બાવણા હારા નથી સી હારા ભાઈ તો થોડુંક રે બધાને બાવણા એવા થતા હોય ઊંસાની હા બધાને થાય તો હાલો હેઠે તાપવા જઈ તો હું જાઉં છું તાપ જગાવા પ્લસ માં આજમાંથી હેકી દઉં હારું થઈ જાય પછી વિશ્વાને બરકિયા ધોવું આજ ઘરે ધોઈ નાખવાનું છે કે નજર ની જાવ ઠંડુ પાણી બહુ અને અત્યારે મસ્ત મજાનો વ્યૂ છે બહારનો તામાં રાખ્યા એનું નથી ને નહીં ટાઢું તો છે તો બલના ટાઢું તો હોય ને આવ ઢાળ નાખવાનું પછી લે કસલી તો ફ્રેન્ડ જોઈ લીશે હું આ અજમા લહણ રાઈના તેલ લોઈંગ બધા નાખીને હું આ ઉના કરી નાખી કીધું ના આ ટાઢા થઈ ગયા છે અને ઉના કરીને પછી માલિશ કરી દઉં ગરદનમાં જોઈ લીજે અજમા છે આના હેકવાની છે તો ચલીએ હું લઈને જાઉં હેઠે કેમ કે મારી દીકરીને શરદી થઈ ગયેલા છે જો લીસા અને પપ્પા લઈને જા રહે હે હા આવ તો ચલીએ હું હેઠે જાઉં મારી વિશ્વાના અને બુપા કેવા હેક રહે મને હેકવા ના દે રહે કે રે હું હેક ઉભા દેવતો માં સીધે ઉભે હેકાય છે જોઈ લીજે દેવતો થાય તો આને હેકાય આગે રાગે બોલો થોડી आगे છે કા વિશ્વા કાને કે નાખો આ કાને કે નાખો आप लोग कहेंगे कि सर्दी થાય ને જર્સી પહેરાવો આ જર્સી પહેરતી નથી દીકરી એટલે હું મૂકી દીધી 7 જોડ લાવી પર એક જોડ પહેરતી નથી મોજા નય કાઈ નય હા કેતા લા એ ચા વઈ જાસ પાછા આજ કાઢીને પહેરાવ ભલે યાર વિડિયો કા ટાઈડ બાકી છે માં મહિનો છે તો આ જોઈલી છે એટલા તાપ થઈ ગયા હે ને તો આ દીકરીને અને ઊભો દે તો બેહી ગઈ જોઈલી છે થાકી ગઈ હા પકડવા જાહે પકડવા થોડો દેતો હે વિશ્વા બેટા રે આ હાર ખરા કે બાબુ પણ નથી રે તું આ પકડ લે રે ટેંગલો લે બેહી જા इतरे बेहाड़िए में हूँ मोबाइल में जोई न जब मुंडी हरखा करवा ही की जाए ने तो बेहाड़वानी वरना तो रीढ़ ना हड्डी टेढ़ा થઈ જાય આમ બે લાંબી થઈ વિશ્વાને છે ને માલિશ કરીને હુંરા દીધી છે અહીંયા ને ફૂલ તડકો નીકળે પછી આપણે નવરાવાની છે અત્યારે આ બધું આમાં કરી નાખી ને જ્યારે એમાં કરે ઢીંગલો જો કક્કી તું કરે બરમો કરો તું પ્રીતિ ગોદડા થો ગોદડા કાઈ હું જાઉં છું આજ વિશ્વાને ખાલા સે વરસ્યા એક રૂમાલ છે અહીંયા ઘરે માં ધો નાખું આજ નદીએ ન જાવ નદીએ ધોવામાં મજા તો હોય પણ વિશ્વાને શરદી થઈ ગઈ ને એટલે જી નથી કરતા આવે સાવની તો ચલીએ હું જાઉં છું ઘરના ઘરે વસુમાં ધોઈ નાખવાની મારા સાહેબને નાવાની છે આગળ દાડી વાળા બધા આવી જાય કામે તો પછી રહી ગયા એમના બપોર સુધી હાંજ સુધી 2 વાગી જાય અત્યારે બાથરૂમ ખાલી છે ને તમે ના આવો એમ તો કોણ આગળ પછી હરશે બધા આવી જાય કારખાનેથી જઈ પેલા ગરમ પાણી
રમ કંચન કે છે વારા નાઈ રહો ઉતાર રાખી અમારે એક બાથરૂમ છે ને કેટલા માણસો રહી ને ગણતરી કરવી પડશે ભૂલાઈ ગયું કેટલા છે ઘરમાં હાસી વાત લાડ છે ગણ્યા નથી આપણે ગણતરી કરવી પડે ને આમ કોઈ દી આપણે ટાર્ગેટ લગાડ્યો કે જો આપણે કેટલા કંચન ને એ 3 ને 3 6 9 9 ને 5 14 જણા છે ઘરમાં શું હોય બધા આવી જા એટલે 14 ને 15 તમે 4 ને અમે 3 7 મોટા ભાઈ ને 5 12 ને માં પપ્પા ને જાગુ 15 જણા 15 જણા અમે ઘરમાં છે ભાઈ ને અમારે નાવાનું આપણે કે બાથરૂમ એક છે અમે 15 છે ભાઈ ઘરમાં માણસો નાના મોટા હોવ પણ તોય ભલે ને રે તો બધા એક ઘરે ને એક બાથરૂમ જ ગણવાનું ને આવું છે ભાઈ મેં આ હિસાબ કરો ને કહું આમ હિસાબ કર્યો પણ મગજમાં ન લઉં આજ મગજમાં રાખું 15 જણા છે ભાઈ નાઈ તો નાખ્યો છું કીડી મારે સાવ આગળ ખીજાઈ ગઈ કે રે મને કાર સડી પણ હવારે કાર સડી તો એક બલોરો સડાઈ ગયો હવારે મોબાઈલ ને આમ કરી આમ એના ભોજપુરી ગીત સાંભળે કયું નહીં તો કાલ વ્લોગમાં ધ્યાન દે મેં કીધું આપણે આપણું કામ છે એ કરવું પેલા એમ મારું કહેવાનું હું નાઈ નાખો હું જાઉં પછી હું બધો વિડીયો લઉં કે ભાઈ હું જાઉં છું લગ્ન લેવા જાય લગ્ન ની તારીખ લેવા એક હું વાત કહી દઉં કે હવે લગ્ન નજદીક આવી ગયા છે તો મારી નણંદના લગ્ન છે ને તો હવે જવું પડશે ગોરદાદા પાસે લગ્નની તારીખ લેવા કા બાબા મુહૂર્ત તારીખ સમય બધું ફિક્સ કરાવવા પછી કંકોત્રી સભાવાનું હોય કે નહીં એટલે ત્યાં બધું લઈ આવું લખાવીને પછી એની કંકોત્રી સભાવાની એ તો એક બે દિવસ યાદ આવે પણ હું તારીખ આવે છે ને એ તમને આજ ને આજ કહેવાનો છું તારીખ મહિનો બધું કે તારીખ છે એ બધું તમને આગળ કહું લઈ આવું પેલા બધું ગાડી લઈને જાઉં પેટ્રોલ પુરાવતો હોઉં પછી દાદા પાસે જતો હોઉં ને બધું લખાણ લખાવતો હોઉં પછી તમને બધું કહું તો છેલ્લે મારા બ્લોગમાં બને રહી પછી ગોરદાદા પાસેથી આવીને પછી આ બ્લોગ બતાવી દેંગે મારા શાપી કે દે આવે કા બાબા તબ તક હું એ નિવૃત્ત થઈ જાઉં તો મારા વિવેકભાઈ હેઠે છે ને બધા છોકરા ભણવા ગયા એટલે મારા વિવેકભાઈ રોતા હતા કે મારે ભણવા જવાનું છે નિહાળે મારે બીજા ડોક્ટર જોતા આ ડોક્ટર ન જોતા આ ડોક્ટર ન જોતા અને બીજા ડોક્ટર જોતા હતા એવા તો હું આને ધાબે લઈને આવી ગઈ જોઈ લીજે આ ભણે આગળ સાહેબ પાસે કોલ કરી દેવાની છે કા બેટા કરવાના કે બીવાને નામ લખી નાખો નિહાળમાં પછી બીવા મારે ભણવા જાહે કા તાર નામ લખતા આવડે ને બેટું હા હા જોઈ લીજે મારા સાહેબ ઊભા વિડીયો ઉતારી દઈએ રોતા હતા તો હા લખી નાખો ભણી નાખો પછી જવાનું છે હો ભણવા નિહાળે જાવ ને તારું નામ શું છે વિવેક કહી દે અને કાંઈ કહેતાનું આવડે આવી જશું ઘરે ને ભાઈ ફાઇનલી આપણે જે તારીખ લગ્નની લેવાની હતી લખવાની હતી એ મુહૂર્ત આવી ગયું છે તારીખ પર તમને હમણાં કહેવાની છે પછી કયો દિવસ કયો મહિનો બધું પણ અત્યારે તો આમ પ્રીતિ હજી 4 થાય છે હું એવો તોય કા હા ખાતું જવાનું તો હું તમને થોડીક વાર બધું કહું પેલા બપોરનું જમવાનું બનાવી છીએ આજે બનવાનું છે સેવનું શાક કેમ કે મારા ઘરે બકાલ નથી લેવા જવું પડશે તો કાંઈ નહીં બપોરે જમી લઈ થોડુંક બનાવી નાખે જમી લઈ પછી તમને બધું હકીકત જે ટાઈમ મુહૂર્ત આ ત્યાં બધું કહેવાનું છે પણ ઘડીક રહીને ત્યાં મારા મમ્મી આવી જાય ઘરે વાડીએથી પછી મારા મમ્મીને હામાં તમને કહી કે એટલી તારીખ એવી છે તો ફાઇનલી અત્યારે હું મારા મમ્મી પાસે આવી ગયો છું ને ભાઈ જાગુના લગ્નની જે તારીખ નક્કી કરવા નથી નક્કી કરી આવું છું મારું એટલે આ કંકોત્રી તો કંચન ને હર્ષિના લગ્નની છો જાગુના લગ્નની કંકોત્રી નથી હજી જાગુબેનના કાર્ડ છપાવવાનું બાકી છે કંચનના લગ્ન જતા 2022 માં કંચન ને 4 વર્ષ થઈ ગયા લગ્ન થી તો આ છે ને કંચન ની કંકોત્રી હું લઈ ગયો તો હારે હર્ષિની કેમ કે આમાં હોય ને તો નામ બધાય તરત કંકોત્રી છપાવવામાં કાયમ આવે બાકી આ જે લખીને આપ્યું છે આ છે ને તારીખ મુહૂર્ત ને પીઠીનું મુહૂર્ત બધું આમ લખેલું છે જ્યારે ને લગ્નની તારીખ આવી છે 10 બીજા મહિનાની 10 તારીખ 2026 ને મારા પટેલનું નામ છે જયસુખભાઈ ટીસુભાઈ કેશવભાઈ તો જયસુખ કેશુભાઈ ગુજરિયા ને અમારા હામાં રહે છે તમને બધાને ખબર હશે તો લગ્ન ફિક્સ થઈ ગયા છે ને 10 તારીખ જાગૃતિ એમ મને હું ગોરદાદા થોડું મને આવડે તો તમે લાટ લખ્યું ને સૌ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવીના અસીમ કૃપાથી ખોડિયારમાંની કૃપાથી મારી બેન જાગુ એમ કહું મારી બેન જાગુના લગ્ન ફિક્સ થયા છે જયસુખભાઈ સાથે ને 10 તારીખે છે લગ્ન આમ તો ગોરદાદા લખી દીધું એવું મેં વાંચતો ને સાહેબ એવું વાંચતો એ વસાઈ દે પણ એમ હું નથી વાંચતો અને ભાઈ
પીઠિયું અને મંડપ મુહૂર્ત આ તે એ બધું કંકોત્રી સપાઈ જાય ને તે દી હું તમને કે લાઈવ આપણે આમ જેવી કંકોત્રી સપાવવાની છે, પછી બધી દેવાઈ જવાની છે. આ તો ખાલી લઈ આવું છું દાદા ભાઈ લખાણ, આ રીતે બધી કંકોત્રી સપાવવાની છે. તો કાંઈ લાટ વાર નથી, 10 તારીખ આવે છે તો સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે હવે બધા નવા અપડેટ તમને જોવા મળશે. લગ્ન વધીને બહુ મસ્ત કંકોત્રી દેવા બહુ આગળ જવાનું છે. મારે પ્રીતિને જવાનું છે દહેજ કંકોત્રી દેવા. હા કહું ને મીઠું પાકે ને મીઠું ના અમારા ભાઈઓ તો વધારે રહે ભાઈઓ, તો ત્યાં અમારે જવાનું છે કંકોત્રી દેવા, એટલે બધે તમે વિવેકભાઈ આવે છે કે એના લગ્ન ક્યાં આજ બધા તો ભાઈ લગ્નની ખુશી માટે કંચન બનાવી આવ્યા છે સા બધા આટું. હાલો ભાઈ પીધે રાખો. ઈ કે હું તાઈ નહીં જાઉં તો કે કેવા તરા હજવાની તાઈ કેવા હેન લગન હવા લેવા આવે મારી દન છે. ઈ કે મેં કીધું તો કિયા અમે તો જૂનાગઢ તાર મુકાન બે મોની તેડવા જ મારા બોન મોની જૂનાગઢ હતી ને આ તો લગન લેવા આવ્યા હોન ને ઈ લઈને આવ્યા તા તાઈ લગન હોય તો કે પેલા બધું ને પછી આ મોની ને લગન લખીને મોટ બેન લગન લેવા ગયા. સાંજ થઈ ગઈ છે અને પ્રીતિ આજે બનાવે છે ડાયર ભાત. અને ડાયર હેની આપણે તમને કહી દઉં પહેલા થોડા દિવસ પહેલા આપણે લાવ્યા હતા ઊંચા કોટડાથી ડાયર. એની ડાયર છે પ્રીતિ મસૂર. આ મસૂરની ડાયર બનાવે છે. મને કોઈ દી ખાધી નથી ભાઈ, આપણે તુવેરની ખાધી, આ ડાયર નથી ખાધી. આનામાં ખીચડી બને, દલ પીઠી બને, ઓલા શું કહેવાય બીજું શું બનાવે છે? રોટલા શાક રોટલા બનાવું તો એક રોટલા આ બટેટાની શાક ને ડાયરેક્ટ ભાત. એટલું બધું બનાવું? ઓ આપ રોટલા ખાएंगे નો એટલે એક જ ઘર છે, ખાઈ તો ખાઈ નહીં. અમે ના મસૂરની ડાયર હારી કાંકરી હોય તો મરાઈ દો, પેલા નો કઢાય. આમાં જોડા નહીં જોઈગા કરેક વાપરે. કાંકરી હોય તો મને બીક લાગે. રાત થઈ ગઈ, હું રાંધીને મસ્ત મજાની નીવડી થઈ ગઈ. પ્લસમાં મારા સાહેબ હેઠે વહી ગયા હતા પાતું કરવા. હું કાઢીને ખાવા હાટું પ્લસમાં વેટ કરી, કેટલા વાર વેટ કરી, એક વખત તો હાથ કરી તોય સાંભળ્યા નહીં કે ને ખબર. હું પછી મને ભૂખ લાગ્યા કેમ કે બપોરે ખાધા નતા. મારા સાહેબ કીધા બપોરે ભૂખ નથી લાગ્યા તો હું એકલા હાટું રાંધી નહીં, બપોરે ખાઈ નહીં. તો માનલી છે કે છોકરી ધાવાની હોય નાની હોય તો ભૂખ તો લાગે ને, એટલે હું તો ખાઈ લીધી. ભૂખ લાગ્યા તો મારા જોઈ લીધું સાહેબ આજે એકલા ખા રહે. મેં એવું તો ખાઈ લીધું તો બાગડે આવું તો વાટે રહે. વાટરે હું જોઈ લીજે હું દાળ ભાત શાક બનાવી. આ છે હું બાબુ લાપસી કેને ખબર. આ છે દૂધ, આ તો શાક ઓછા થાય તો પાછા લઈ લેવાની. અમારી મમ્મીને આપેલા થાળું. તો ચलिए आप लोग खाई लीजिए, आप खाई આપણે વ્લોગ પૂરો કરી દે. तो फ्रेंड फाइनली आप लोग हमारा केवा लगा जरूर कमेंट में बताइएगा. ना भूल हो तो क्षमा कर दीजिएगा. तो चलिए आनू आप लोग અહીંયા पूरा करने से तो लाइक शेयर फॉलो कर दीजिएगा, नए लोगों को सब्सक्राइब कर दीजिएगा. मिलते हैं हम बीजा ब्लॉग में. बाय बाय.